વાંદરું અને મગર. એક સુંદર ઘોર જંગલમાં એક ચાલાક વાંદરું રહેતું હતું. કેટલું સુંદર જંગલ છે! હું કેટલો નસીબદાર છું. એ જંગલની વચ્ચોવચ્ચ વહેતી એક નદીમાં આંબાના ઝાડોથી ભરેલો એક નાનકડો ટાપુ હતો. દરરોજ નાનું વાંદરું પાણી પરના પથ્થરો પર કૂદીને એ ટાપુ સુધી પહોંચતું હતું. ભરપેટ આંબા ખાધા પછી ત્યાં જ ઝાડની છાયામાં આરામ કરતું હતું. કેટલા મીઠા ફળ છે! વાંદરાની આ દિનચર્યા પર એક મગરની નજર હતી. આ તંદુરસ્ત વાંદરાનું હૃદય કેટલું સ્વાદિષ્ટ હશે! આને તો મારીને ખાવો જ જોઈએ. એક દિવસ વાંદરું રોજની માફક એ ટાપુ પર પહોંચ્યું. એ જ વખતે એ મગર એક પથ્થર ઉપર ચઢી ગયો. તેણે પોતાનું માથું અને પૂંછડી પાણીમાં છુપાવી લીધા, જેથી વાંદરું એને જોઈ ન શકે. ખૂબ સાવધાનીથી એ વાંદરાના પાછા ફરવાની રાહ જોતો હતો. ભરપેટ ભોજન પછી વાંદરું પાછા જંગલ ફરવા નીકળ્યું. અરે, નવાઈની વાત છે, આ પથ્થર આજે થોડો મોટો દેખાય છે. બુદ્ધિશાળી વાંદરાએ તરત જાણી લીધું કે એ પથ્થર રોજ કરતા મોટો દેખાઈ રહ્યો હતો. તેણે એક યોજના બનાવી. હા, પથ્થરભાઈ, કેમ છો મારા મિત્ર? અરે, આજે મારી સાથે વાત નહીં કરો? રિસાયા છો? લાગે છે આ પથ્થર રોજ આની સાથે વાત કરે છે. સારું છે કે હું જવાબ આપું. કેમ છો વાંદરાભાઈ? આજે તું થોડો જાડો લાગે છે. મગર જાણતો હતો કે પથ્થરનો સહારો લીધા સિવાય વાંદરું જંગલમાં પાછું નહોતું જઈ શકતું. અરે મૂર્ખ, હું પથ્થર નહીં મગર છું. હવે તો તને મારીને હું ભરપેટ ખાઈશ. યાદ આવ્યું, મારા ધ્યાનમાં છે, જ્યારે પણ એ પોતાનું જડબું ખાવા માટે ખોલે છે એની આંખો બંધ થઈ જાય છે. ભલે, તું તારું મોઢું ખોલ, હું તારા મોઢામાં કૂદું છું. ઠીક છે, ચાલ તૈયાર થઈ જા. જ્યારે એ મૂર્ખ મગરે પોતાનું જબડું ખોલ્યું, વીજળીની જેમ કૂદીને વાંદરું મગરના જબડા ઉપર પગ મૂકીને ઝડપથી જંગલમાં ભાગી ગયું. અને એ મૂર્ખ મગર એ તો ફક્ત જોતો જ રહી ગયો. ઉચિત સમય પર ઝડપી નિર્ણય જીવ બચાવી શકે છે. ચકલી અને વાંદરું. એક શિયાળાની સાંજ. કેટલી ઠંડી છે! જુઓ ભાઈ, ત્યાં ચિંગારી છે. પણ ખરેખરું ત્યાં એક જુગનું હતું. જુઓ, ને પકડી લીધી. પાંદડાના ઢગલા નીચે મૂકી દે. હવે જલ્દીથી આગ લાગશે અને આપણને ગરમી મળશે. તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો મહાશય. તમે તો એક જુગનું પકડ્યો છે, કોઈ ચિંગારી નથી. તેની બાજુ ધ્યાન ના આપો, ફૂકો. આ રીતે આ પાંદડા ઝડપથી આગને પકડી લેશે. મારી વાત સાંભળો મહાશય, તમે તમારો સમય અને શક્તિ વેડફી રહ્યા છો. એ જુગનુંથી તમે આગ ઉત્પન્ન નથી કરી શકતા. અરે મારી વાત, અમને હેરાન કરવાનું બંધ કર, મૂર્ખી ચકલી. અમને આગ પેટાવતા ના શીખવાડ. તેણે ચકલીને પકડીને એક મોટા ઝાડ પર ફેંકી. બિચારી ચકલી ઝાડથી અથડાઈને એ જ ક્ષણે મરી ગઈ. ચાલો ભાઈઓ, આપણા કામે લાગી જાઓ. મૂર્ખને શીખવવાની કોશિશ કરવી વ્યર્થ છે. ઉપદેશો પર અમલ. એક દિવસ પંખીઓનો રાજા પોતાના ઝુંડને લઈને અન્નની શોધમાં એક ગામ તરફ ગયો. હવે જાઓ, અન્નના દાણા અને બિયા શોધો. જેવું તમને કંઈ મળે કે તરત મને ખબર આપો. આપણે બધાએ વેચી લઈશું. શોધમાં ફરતા ફરતા તેમાંથી એક ચકલી એ સડક પર આવી, જ્યાંથી બહુ બધી ગાડીઓ અનાજ લઈને પસાર થતી હતી. કેટલા બધા અનાજના દાણા! અહીં તો મેજવાની છે. હું રાજાને આના વિશે નહીં બતાવું, પણ જો ભૂલેથી કોઈ પંખી અહીંથી પસાર થયું અને તેણે આને જોઈ લીધું તો? એક તુક્કો છે. હું તેમને બધી વાત બતાવીને પણ અહીંથી દૂર રાખીશ. એ પાછી રાજાની પાસે ગઈ. અરે, તું તો ઘણીવાર સુધી બહાર હતી. તને કંઈ મળ્યું? કંઈ પણ નહીં. ખરેખર કહું તો હું લગભગ મરવાની જ હતી. બધા પંખીઓ ધ્યાનથી સાંભળવા લાગ્યા. ઉડતા ઉડતા હું મોટા રસ્તા તરફ ગઈ, જ્યાંથી હાથી અને ઘોડાઓ પસાર થાય છે અને બહુ જ મોટી મોટી બળદ ગાડીઓને ખેંચીને લઈ જાય છે. ગાડીઓ? તો પછી ત્યાં ઘણું બધું અનાજ હશે. પણ એકવાર તમે નીચે ઉતર્યા તો ઝડપથી ઉડવું મુશ્કેલ છે. કોઈ પણ રસ્તા પર નહીં જાય. એ બહુ ખતરનાક છે. ચકલીની ચેતવણી પછી બધા પંખીઓએ એ માર્ગ પર નહીં જવા ખબરદાર થઈ ગયા. વાહ વાહ! જોઈ મારી ચતુરાઈ. હવે આ બધું અનાજ ફક્ત મારું છે. અને અચાનક, અરે એ શું છે? બાપરે, ગાડી! પણ હજી તો એ ખૂબ દૂર છે.
થોડા વધુ દાણા ચૂગવા માટે ઘણો સમય છે. પણ તે એ નહોતી જાણતી કે એ એક તેજ સવારીવાળી ગાડી હતી અને અચાનક, હે ભગવાન, આ તમારી ઉપર જ! એ પેલા કે એ ઉડવા જાય, ગાડી તેની ઉપરથી નીકળી ગઈ. એ સાંજે બધા પંખીઓ તેમના માળામાં પાછા આવ્યા, સિવાય એ ચકલીના. જાઓ, શોધો એમને. બધા પંખીઓ જુદી જુદી દિશામાં પોતાના મિત્રની શોધમાં નીકળી પડ્યા. અમુક પંખીઓએ આવીને રાજાને ખબર આપી. એ મરી ચૂકી છે. અમે તેને એ જ રસ્તા પર જોઈ. કદાચ કોઈ ગાડી એની ઉપરથી નીકળી છે. પંખીઓનો રાજા પોતે ત્યાં ગયો. અરે રે, કેટલી દુઃખદ ઘટના છે. તેણે આપણને બધાને ચેતવણી આપી, પણ પોતે લાલચમાં ફસાઈ ગઈ. ચાલો, તમારા બધા માટે આ પાઠ છે. જ્ઞાની લોકો વિચારપૂર્વક કહે છે, સમજાવે છે. એમની વાતો હંમેશા માની લેવી જોઈએ. સાધુ અને ઘેટું. એ દિવસે વારાણસીમાં બહુ જ રોમાંચક વાતાવરણ હતું. બધા લોકો ઘેટાની લડાઈ જોવા એકઠા થયા હતા અને એક સાધુ ત્યાંથી પસાર થતો હતો. આ બધું શું છે? ઘેટાની લડાઈ છે. કેટલા સરસ જાનવરો છે. એ સાધુ અંદર આવ્યો. તેણે જોયું કે એક ઘેટું પોતાની ગરદન નીચે નમાવીને પાછળ ખસી રહ્યું હતું. એ પાછળ ખસે છે. મારી સામે નતમસ્તક થઈ રહ્યું છે. હે સજ્જન જાનવર, આટલા બધા લોકોમાં માત્ર તમે જ છો જે એક મહાત્માની પીછાણ કરી શકે છે. ત્યારે જ એક માણસે તેમને ચેતવણી આપી. જરા સંભાળીને, એ નમી નથી રહ્યું. એ તો આક્રમણની તૈયારી કરે છે. કૃપા કરીને પાછળ ખસો. હું નહીં ખસું. જુઓ, આ ગરીબ જાનવર મારો આશીર્વાદ લે છે. બીજા જ ક્ષણે એ ઘેટાએ પોતાના પૂરા જોશથી સાધુને જોરથી ધક્કો માર્યો. એ ભગવાન, આ દુર્ભાગ્યને મેં જાતે જ આમંત્રણ આપ્યું. હું કેટલો મૂર્ખ છું. હવે મને એનું ફળ મળી ગયું છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા સારી રીતે વિચારી લેવું જોઈએ. વફાદાર સેનાપતિ. સદીઓ પહેલા વારાણસીમાં કાગ રાજા રહેતા હતા. તેને પોતાની રાણીથી ખૂબ પ્રેમ હતો. એક દિવસ તેઓ વારાણસીના રાજમહેલથી પસાર થતા હતા. નીચેનું દ્રશ્ય જોઈને કાગ રાણીના મોંમાં પાણી આવી ગયું. આહાહા, એ માછલીનો થોડો ખિસ્સો મને મળી જાય તો કેટલું સારું થશે. બીજા દિવસે, આવ રાણી, આપણે બહાર જઈને કંઈક ભોજન શોધીએ. મારે નથી જોઈતું એ જેવું તેવું ભોજન. મારે તો એ જ ભોજન જોઈએ જે મેં રાજમહેલમાં જોયું હતું. જો મને એ ભોજન નહીં મળે તો હું ખાધા વગર મરી જઈશ. હવે કાગરાજા વિચારમાં પડી ગયો. ત્યારે જ તેમનો સેનાપતિ ત્યાં આવી ગયો. શું વાત છે મહારાજ? દુઃખી લાગો છો? કાગરાજાએ એને બધી વાત બતાવી. બસ આટલી જ વાત? આપ ચિંતા ન કરો. હું વચન આપું છું, અમારી રાણીને ભાવતું ભોજન જરૂર મળશે. પોતાના 8 સર્વોત્તમ કાગડાઓને સાથે લઈને સેનાપતિ રાજમહેલ તરફ ગયો. આ રસોડાના છાપરા પર બેસી જાઓ. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. જ્યારે રાજા માટે અહીંથી ભોજન જશે, હું કોઈ પણ રીતે રસોઈયાના હાથમાંથી થાળી પાડી દઈશ. 4 કાગડા પોતાની ચાંચ ભાતથી ભરી લેજો અને બાકીના 4 માછલીઓથી. જો રસોઈયો આવે છે. પેલી ખુલ્લી જગ્યા પર હું હુમલો કરીશ. બીજા ક્ષણે સેનાપતિએ રસોઈયા પર હુમલો બોલી દીધો. એ રસોઈયો પીડાથી બરાડ્યો. વાસણને છોડો અને પેલા દુષ્ટ કાગડાને પકડો. જેવા વાસણ નીચે પડ્યા, પેલા 8 કાગડાઓએ પોતાની ચોંચ ભરી લીધી અને ત્યાંથી ઉડી ગયા. બરાબર છે. હવે અમારી રાણી સંતુષ્ટ થઈ જશે. હવે તેમને મારી સાથે જે કરવું હોય તે કરવા દો. સરસ, બરાબર પકડો એને. લઈ આવો મારી પાસે. એ મૂર્ખ કાગડા, તે મને ગુસ્સે કરવાનું સાહસ કર્યું છે. પોતાની મૂર્ખાઈથી તે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. કેમ કરું તે આ બધું? મારા રાજા માટે. અમારી રાણીએ આપની મેજ પર મૂકેલા ભોજનની માંગ કરી હતી. મેં તેમને આ ભોજન આપવાનું વચન આપ્યું હતું અને મેં મારું વચન પાળ્યું. એક પંખીએ પોતાના રાજા માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો. અદ્ભુત વફાદારી છે. આ તો ઇનામનો હકદાર છે. છોડી દો એને. આજથી રોજે રોજ મારા ભોજનનો એક ભાગ તમારે માટે અને તમારા રાજા રાણી માટે મોકલવામાં આવશે અને તમારી બાકીની પ્રજા માટે પણ ઘણો બધો ભાત રાંધવામાં આવશે. દ્રઢ સંકલ્પથી કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકાય છે. ગીધ અને બિલાડી. એક આંધળું ગીધ એક બહુ મોટા ઝાડની બખોલમાં રહેવા આવ્યું. ત્યાં બહુ બધા પંખીઓ વસેલા હતા. બધા પંખીઓએ જલ્દીથી એક સભા બોલાવી.
બિચારું ઘરડું પંખી, એ તો હરીફરી પણ નથી શકતું. આપણે આપણા ભોજનમાંથી થોડો ખિસ્સો તેને આપવો જોઈએ, નહીં તો ભૂખથી એ મરી જશે. ઘરડા ગીધનું હૃદય એ પંખીઓની ઉદારતા જોઈને ભરાઈ આવ્યું. આજથી જ્યારે બધા પંખીઓ અન્નની શોધમાં જશે તો એમના બાળકોની સંભાળ હું રાખીશ. એક દિવસ જ્યારે પંખીઓ અન્નની શોધમાં ગયા, એક બિલાડો ત્યાંથી પસાર થયો. એક ઊંચી ડાળ પર સૂતેલા ગીધની તરફ તેનું ધ્યાન જ નહોતું. વાહ વાહ, અહીં તો નાના પંખીઓથી ભરેલા માળા છે. ચાલો, ઘણા દિવસ ભોજન મળશે. જ્યારે નાના પંખીઓએ બિલાડાને પોતાની તરફ આવતા જોયો, એમણે એટલી બૂમાબૂમ કરી મૂકી કે ગીધ જાગી ઉઠ્યું. ફટાકથી એ નીચે આવ્યું. કોણ છે ત્યાં? અરે બાપરે, ગીધ! હવે હું તો મરી ગયો. અચાનક તેના ધ્યાનમાં એક વાત આવી ગઈ. અરે, આ તો આંધળો છે. ચાલો, જીવ બચ્યો. કોણ છે ત્યાં? જલ્દી બોલો. હું છું, એક બિલાડો. ચાલો જા અહીંથી, નહીં તો હું તને મારી નાખીશ. હું મરવા માટે તૈયાર છું, પણ મારું અહીં આવવાનું કારણ તો જાણી લો. ઠીક છે, બોલ. હું ગંગા કિનારેથી આવ્યો છું. ત્યાં બધા આપની બુદ્ધિમાની અને શિક્ષણ વિશે વાતો કરે છે. હું અહીં આપનો શિષ્ય બની આપની પાસેથી થોડું જ્ઞાન મેળવીશ. હા, પણ તું માંસાહારી છે અને અહીં નાના નાના બચ્ચાઓ છે. મારે તને મારવો જ પડશે. ઓ જ્ઞાની પંખી, શું આપ એક આશ્રિતને મારશો જે આપનો શિષ્ય બનવા માંગે છે? મેં ધર્મશાસ્ત્રો વાંચ્યા છે અને અભિલાષાઓ પર વિજય મેળવ્યો છે. લાગે તો તું વિશ્વાસુ છે. ઠીક છે, તું આ બખોલમાં મારી સાથે રહી શકે છે. પણ દરરોજ એ બિલાડો નાના બચ્ચાઓને ઉડાવીને એક ઝાડની બખોલમાં લાવીને ખાવા લાગ્યો. દરેક સાંજે જ્યારે પંખીઓ પાછા ફરતા, ત્યારે તેઓ અમુક બચ્ચાઓને ત્યાંથી ખોવાયેલા જોતા. આપણે આની શોધ તો કરવી જ પડશે. હવે અહીંથી નાસી જવું ઠીક રહેશે. અને પછી એ બિલાડો દુમ દબાઈને ત્યાંથી ભાગી ગયો. બધા પંખીઓ અહીં ત્યાં શોધ કરી રહ્યા હતા. અચાનક એક પક્ષીએ જોરથી ચીસ પાડી. અરે, જલ્દી અહીં આવો! મેં અપરાધીને શોધી લીધો છે. આને તો મારી નાખવો જોઈએ. અરે નીચ પંખી, અમારા ઉપકારનું આ ફળ આપ્યું, અમારા જ બચ્ચાઓને ખાઈ ગયો. બધા પંખીઓએ મળીને ચોંચથી ચૂંધીને બિચારા આંધળા ગીધને મારી નાખ્યો. એની ચૂક તો બસ એ જ હતી કે એ અજાણ્યાને તેણે મિત્ર સમજીને આશરો આપી દીધો. અજાણ્યા વ્યક્તિ ઉપર ક્યારેય ભરોસો ના કરવો જોઈએ. ઢોલી. એક ઢોલી પોતાના દીકરા સાથે વારાણસીમાં કોઈ તહેવાર પર ઢોલ વગાડવા ગયો હતો. તહેવારના અંતમાં, આલો તમારા પૈસા. તમારો દીકરો તો બહુ સારો ઢોલી છે. બાપુજી, મને આ તહેવારમાં બહુ મજા આવી. આજે તો તે કમાલનું વગાડ્યું દીકરા. અને બીજા જ ક્ષણે, આ તું શું કરે છે બેટા? ઢોલ વગાડું છું, બીજું શું? આજે તો જાણે મેં આકાશ આંબી લીધું છે. આટલો ઘોંઘાટ ના કર દીકરા, ક્યાંય ચોર સાંભળી લેશે. આ જંગલ તો ચોરથી ભરેલું છે. તેમને બેડાવવા માટે હું ફૌજી ધૂન વગાડું છું બાપુજી. જંગલમાં છુપાયેલા કેટલાક ચોરોએ ઢોલનો એક જોરદાર અવાજ સાંભળ્યો. શાહી ફૌજ શિકાર માટે જંગલમાં આવી છે કદાચ. થોડી વાર પછી, બસ દીકરા, આ ધૂનને ફક્ત એક જ વાર વગાડાય છે. પણ તેનો દીકરો વગાડતો જ ગયો. દીકરા, મારી વાત માન. ઓહ, તમે તો બેકારની ચિંતા કરો છો. જો હું કેવી રીતે ચોરોને ડરાવીને ભગાડું છું. અરે હા, શું આ ધૂન ત્રીજી વાર વાગી રહી છે? આ ફૌજ નથી, લાગે છે કોઈ બહુ પૈસા કમાઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યું છે. ચાલો, પકડો એમને. જલ્દીથી ચોરોએ ઢોલી અને તેના દીકરાને શોધી લીધા. તમારી પાસે જે કંઈ છે તે અમને આપી દો, નહીં તો તમને મારી નાખીશું. અને પછી બધો સામાન લૂંટીને ચોર ભાગી ગયા. મેં તને રોકાવા માટે કહ્યું હતું ને, પણ તે મારી વાત ન માની. ખોટા સમયે વગાડીને ખોટા અભિમાન અને મૂર્ખાઈમાં તે પોતાના જ વિનાશને નોતરું આપ્યું. મને બોધ મળી ગયો બાપુજી. દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને યોગ્ય જગ્યા હોય છે.